સ્પેશિયલ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખ્યાલ છે કે ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું અને 2047 વિકસિત ભારતના જે સ્વપ્નને કેવી રીતે સાકાર કરી શકાય તે મુદ્દાઓને આવરી લઈને બજેટ રજૂ થયું છે. ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારો, સામાન્ય જનતા બજેટથી ખુશ છે, નાખુશ છે, મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ ખરા અર્થમાં બજેટ કેવું છે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું ને તેના હાલ રાજકોટ બિરેડના સ્ટુડિયો પર આપણા બંને ખાસ મહેમાનો ઉપસ્થિત છે, જેમાં સીએ નિકેતા મોદી કે જેઓ 25 વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફિલ્ડમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, સાથે વિનયભાઈ સાખરિયા પણ ઉપસ્થિત છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. મેડમ, સર્વપ્રથમ પ્રશ્ન આપને જ પૂછવા માંગુ છું કે 2047 વિકસિત ભારતનો જે મંત્ર વડાપ્રધાન આપેલો છે એને અનુલક્ષીને આ બજેટ છે કે કેમ? કારણ કે ઘણી નારાજગી છે, ક્યાંક રાજીપો પણ છે. શું કહેશો? બજેટ છે ને એ ટોટલી દેશના વિકાસને ધ્યાનમાં રાખીને લેવલો છે. હવે કોઈ પણ વસ્તુ માટે તમે લોંગ ટર્મ બેનિફિટ જુઓ ને એ વધારે બેટર છે એઝ અ કન્ટ્રી, શોર્ટ ટર્મ બેનિફિટ કરતાં. જે તમે રાજીપોની વાત કરો છો એ કારણ કે જે બધા મુદ્દાઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણું આર્કિયોલોજી છે, આપણું આયુર્વેદિક છે, આપણું એજ્યુકેશન છે, હેલ્થ છે, ડિફેન્સ છે, આ બધા મૂળભૂત પાયાઓ એનો કહેવાય આપણા ભારત માટે. એ બધાને ધ્યાનમાં રાખીને બજેટ લેવામાં આવેલું છે. હવે તમે જે વાત કરો કે જેમાં સિટીઝન્સને થોડી નારાજગી છે. નારાજગી શું કામ છે? કારણ કે ઇમિડિયેટ કોઈ બેનિફિટ દેખાતો નથી, જેમ કે ઇન્કમ ટેક્સ કે જીએસટી. એ બે મુદ્દાઓ જ હોય છે. લોકો માટે બજેટ એટલે ટેક્સેશન હોય છે મોટું, પણ ટેક્સેશનના બેનિફિટ ઓલરેડી ગવર્મેન્ટે લાસ્ટ યર આપી દીધેલા છે. એ હિસાબથી આ વખતે બજેટ ઓવરઓલ ડેવલપમેન્ટ ભારતના એના માટે કરવામાં આવેલ છે. વિનયભાઈ, શું માનો છો? આ બજેટ જે છે એ ખરા અર્થમાં ભારતની દિશા ને દશા નક્કી કરશે? ભવિષ્યની વાત કરો. 100% આજે એવું કહી શકાય કે જ્યારે બજેટ આપ્યું છે અને મોદી સાહેબે જે 2047 વિકસિત ભારત એ જે સપનું જોયેલું છે, સપનાને 100% સાકાર કરતું બજેટ છે. પણ મેડમે જે રીતે વાત કરી, ઇમિડિયેટ બેનિફિટ કોઈ નથી દેખાતા. એટલે જે સ્મોલ ટેક્સ પેયર્સ છે એમને એવું થાય કે ભાઈ નહીં, અમને શું આમાં મળ્યું. પણ ડાયરેક્ટ ટેક્સ સ્લેબના કે રેટના બેનિફિટ આપવા કરતાં આજે બજેટમાં એવા ડેવલપમેન્ટની વાતો કરવામાં આવી છે કે ઇનડાયરેક્ટલી તમારી ઇન્કમ ગ્રો થશે. નહીં કે તમારો ટેક્સ ઓછો કરીએ કે તમારા સ્લેબમાં ફેરફાર કરી અને તમને ડાયરેક્ટ અત્યારે શોર્ટ ટર્મ બેનિફિટ આપીએ, પણ તમે વધારે ટેક્સ ભરી શકો એ માટે તમને કેપેબલ કરશે અને તમને ડેવલપમેન્ટ હરેક જગ્યાએ દેખાશે. વિનયભાઈ, તમે કીધું કે ભવિષ્યને ટાર્ગેટ કરીને આ વખતેનું બજેટ કરવામાં આવ્યું છે. મોસ્ટલી આ વખતે જે એમ્ફેસિસ જે રહ્યું છે એફએમનું, તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જ છે, કેપેક્સ તમારું છે. પણ ખરા અર્થમાં હાલ ભારતમાં ઘણા અન્ય પ્રશ્નો રોજગારીને લઈને પણ ઊભા થઈ રહ્યા છે. તો શું માનો છો, આનો સમન્વય કઈ રીતે થશે? રોજગારીની આખી સબ્જેક્ટ એવો છે, સબ્જેક્ટિવ મેટર છે. ક્યારેક તમે એવી વાત કરી શકો કે રોજગારી નથી, ક્યારેક એવી વાત કરી શકો કે રોજગારી છે જ પણ કામ કરવાવાળા માણસો નથી. અત્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ, કોઈ પણ બિઝનેસ લ્યો, કોઈ પણ પ્રોફેશન લ્યો, બધા જગ્યાએ સ્ટાફનો, લેબરના ઇસ્યુ છે. શું છે? શોર્ટેજ છે. તો રોજગારી જ છે, પણ આજે નથી કોઈને અત્યારે કામ કરવું, કે જ્યાં ઓપોર્ચ્યુનિટીઝ મળે છે રિસ્ક લઈને કોઈને કામ નથી કરવું, કે કોઈને આગળ નથી આવવું. રોજગારી વધશે 100%. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરની તમે વાત કરો છો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોકસ બજેટમાં રહ્યું છે. તો કોઈ પણ બિઝનેસ, કોઈ પણ સેક્ટર હોય, સર્વિસ સેક્ટર હોય, મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય, કે પછી ઇન્ટરનેશનલી તમે જુઓ કે જ્યાં સુધી તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય, રોડ રસ્તા નહીં હોય, કનેક્ટિવિટી નહીં હોય, ઇઝી એક્સેસ નહીં હોય, ત્યાં સુધી કોઈ પણ બિઝનેસ ડેવલપ નહીં થઈ શકે. એટલે જે કેપેક્સ આજે તમે સમજો 53 લાખ કરોડ પ્લસનું બજેટ છે, એમાંથી 12.5 લાખ કરોડ પ્લસ ઇન્ફ્રામાં યુઝ કરવાના છે. તો ઇન્ફ્રા ઇનડાયરેક્ટલી હરેક જગ્યાએ ડેવલપમેન્ટ કરાવશે. મેડમ, જી પ્લીઝ. બિઝનેસ માટે વાત કરી વિનયભાઈએ, પણ હું સાવ નાના માણસો જે રોજગારી માટે, તો એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે, બધી કંપનીઝ છે એ લોકો વધારે કોન્ટ્રાક્ટ્સ લેશે, તો નીચેના લેવલના લોકોને પણ એમાં રોજગારી મળશે. તો આ ઇનડિરેક્ટ વે છે રોજગારી અપાવવા માટેનું. મેડમ, આપ બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો. નાની નાની વસ્તુ સાથે દરરોજ આપનું એન્કાઉન્ટર થતું હોય છે. એઝ અ સીએ હું આપને પૂછવા માંગીશ કે આપની અપેક્ષા મુજબનું આ બજેટ હતું કે કેમ? અપેક્ષા
ઓવરઓલ ઇન્કમ ટેક્સ અને જીએસટી લેવલે ઓછી હતી. કારણ એ હતું કારણ કે ગયા વખતે જેટલી અપેક્ષા રાખી હતી એના કરતાં ઘણું બધું વધારે એફએમએ આપણી જોલીમાં આપી દીધું હતું. 12 લાખ રૂપિયાની ટેક્સની જે મર્યાદા, જે ટેક્સ સ્લેબ કહે કે 12 લાખ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં, તો આજે આપણે દુનિયામાં જેટલા ડેવલપ્ડ કન્ટ્રીઝ જોઈએ એ બધામાં પ્રમાણમાં આપણું ઇન્ડિયાનું ટેક્સેશન સ્ટ્રક્ચર છે ને એમાં એ સૌથી સારું છે અને સૌથી ઓછો ટેક્સ થાય છે. તમે પ્રેક્ટિકલી 25 લાખ સુધીની તમે આવક તમારી હોય ત્યાં સુધી તમારું ટેક્સ પ્લાનિંગ પરફેક્ટ હોય તો સરેરાશ તમને 10 થી 12% ટેક્સ આવે છે. આ ઘણો બધો ટેક્સ ઓછો કહેવાય. 12 લાખનો તો ટેક્સ આપણે એક સ્લેબ માનીએ છીએ, પણ ઓવરઓલ એણે જે સ્લેબમાં એ ઘટાડા કર્યા છે ને, જે સ્ટેગરિંગ કરેલું છે ને, 4 લાખ, 4 લાખથી 8 લાખ, 8 લાખથી 12 લાખ, તો ઓવરઓલ એવરેજ ટેક્સ તમારો ઘણો બધો ઓછો આવે છે. તો આ પ્રમાણે જેટલું માન્યું હતું એના કરતાં તો વધારે આપી દીધું, તો પ્રેક્ટિકલી બહુ અપેક્ષા હતી નહીં. જીએસટીમાં પણ જે સ્લેબના વધારા કર્યા છે, ઘટાડા કર્યા છે, સોરી, એ જે 12% વાળો સ્લેબ કાઢી નાખ્યો, 18% અને 5% વાળા છે, ઘણી બધી આઇટમ્સ છે એને 18માંથી 5માં લાવ્યા છે. 28% વાળો સ્લેબ ઓલમોસ્ટ નાબૂદ થઈ ગયો છે. તો આ બી બધા જે દિવાળી ઉપર આપણને એફએમએ આપેલા, જે જીએસટી કાઉન્સિલ થ્રુ, એ એક્સપેક્ટેશન કરતાં વધારે હતા. તો પ્રેક્ટિકલી આ વખતે ટેક્સ રેટના એક્સપેક્ટેશન્સ એના ઘટાડાના બહુ હતા જ નહીં. પ્રોસિજરલ ઘણી બધી સુવિધાઓ કરેલી છે કે જેનાથી નાના ટેક્સ પેયર્સને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ મળશે. તો એ પ્રમાણમાં એ બધા તમે જે નિટીગ્રિટીઝ જુઓ તો એમાં ઘણું બધું સારું બજેટ કહી શકાય. મેડમ, ઇન્કમ ટેક્સની વાત કરીએ તો ઇન્કમ ટેક્સમાં બીજા કોઈ મેજર ચેન્જીસ નહીં, પણ એવું કહ્યું છે કે ભાઈ હવે સજાને દંડની જોગવાઈ કરી દીધી. ખરેખર આ વાક્યને સિમ્પ્લિફિકેશન કઈ રીતે કરી શકાય કે આને બહુ સરળ શબ્દમાં સમજવું હોય તો શું એમ? શું આ ખરા અર્થમાં કરદાતાઓ માટેના સારા સમાચાર છે, એજન્સી માટે સારા સમાચાર છે કે કેમ? પહેલાં કેવું હતું કે પ્રોઝિક્યુશન એટલે અત્યારે ડિક્રિમિનલાઇઝેશન કરેલું છે. હવે ઘણી વખત નાના મોટા તમે કોઈ પણ લેપ્સીસ થયા હોય તમારાથી, જેન્યુઅનલી કોઈ બિઝનેસમાં ઇશ્યુ આવ્યો હોય, એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો TDS જે ભરવાનો થતો તો એ નથી ભરેલો, તો એના માટે પણ પ્રોઝિક્યુશનની નોટિસીસ આવી જતી હતી. તો પ્રોઝિક્યુશન કાઢી નથી નાખ્યું ટોટલી, પણ એ જે મેક્સિમમ 7 વર્ષ હતું ને એ કાઢીને 7ની જગ્યાએ 2 વર્ષ કરી નાખેલું છે. તો પ્રોઝિક્યુશન છે પણ એની ક્વોન્ટમ ઓછું કરી નાખેલું છે. જે દંડ, જે લેટ ફી એટલે પેનલ્ટીની જગ્યાએ, એટલે તમને ડિક્રિમિનલાઇઝેશનની જગ્યાએ તમને એક ફાઇન ભરવામાં આવેલું છે. તો ડિપેન્ડિંગ ઓન તમારું કઈ પ્રકારનું, કેટલા રૂપિયાનું તમારું ઓફેન્સ છે એ પ્રમાણે તમારી સજા થઈ ગઈ છે. તો આ પ્રમાણે જે નાના ટેક્સ પેયર્સ હતા કે જે લોકોએ નાની મોટી ભૂલો કરેલી હતી અને ડિક્રિમિનલાઇઝેશનની એ લોકોને બીક લાગતી, એ લોકો ઉપર નોટિસીસ આવતી હતી, એ બધું રિડ્યુસ કરી નાખવામાં આવેલું છે. પ્રેક્ટિકલી સ્પીકિંગ આ બધા સિવિલ ઓફેન્સીસ કહેવાય. એ લોકોને ક્રિમિનલ ઓફેન્સીસ કરીને તો ત્યારે પણ થોડું વધારે હતું, તો એને થોડુંક બેટર કરેલું છે. વિનયભાઈ, આપણે ઓવરઓલ બજેટની જ્યારે વાત કરતા હોય ત્યારે એમ્ફેસિસ એ જ હોય કે સામાન્ય જનતાને શું મળે છે, કારણ કે બજેટ છે દેશના વિકાસ માટે. દેશનો વિકાસ ત્યારે જ થાય કે જ્યારે સામાન્ય પબ્લિકની આવક વધતી હોય. આ વખતે એફએમએ હેલ્થ સેક્ટર છે, યુવા શક્તિ છે, આ બધા ઉપર વધુ ફોકસ કર્યું છે. શું માનો છો આપ? 100% અત્યારે જે એફએમએ કાલે ડિક્લેર કરી, અમુક પોલિસી ડિક્લેર કરી કે યુવા શક્તિ માટે કેટલું કામ કરવાનું છે, મહિલા સશક્તિકરણની વાત કરી કે 800 જેટલી ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની છે, કે જે હોસ્ટેલની વ્યવસ્થા ના હોવાથી કોઈ રૂરલ એરિયામાંથી ગર્લ્સ પોતે એજ્યુકેશન માટે કે પોતાના પ્રોફેશન માટે સિટીમાં નહોતી જઈ શકતી, કે કોઈ એવા ડિસ્ટ્રિક્ટમાં, મોટા સિટી મેજર મેટ્રોમાં તો ઠીક છે, ચાલો હોસ્ટેલ ને બધી ફેસિલિટીઝ છે, પણ 800 જે હોસ્ટેલ બનાવવાની વાત છે કે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં, તો ત્યાંથી વુમન એમ્પાવરમેન્ટની જે વાત કરે છે તો એ ખરેખર સક્સેસફુલ થશે. યુવાનો માટે ઘણી વાત કરી છે. આ વખતે પહેલી વખત એવું કહેવાય કે કન્ટેન્ટ ક્રિએટર માટે બજેટમાં વાત કરવામાં આવી છે કે 1500+ સ્કૂલ, એટલે 15,000 સ્કૂલમાં કન્ટેન્ટ ક્રિએટિંગ માટેની લેબ ડેવલપ કરવામાં આવશે. તો આજના સમયમાં આ કન્ટેન્ટ ક્રિએટર, જે બધા ઇન્ફ્લુએન્સર્સ છે, એ જરૂરી વસ્તુ છે. ડિજિટલ યુગ સાથે એમાં બી કેરિયર માણસો બનાવી રહ્યા છે. એક જ બે નેગેટિવ પોઈન્ટ એમાં એવા થઈ શકે કે ભાઈ એની સાથે એનું પ્રોપર કંટ્રોલિંગ કોઈક આવવું જોઈએ. આજે આપ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર કે કન્ટેન્ટ ક્રિએટર ઉપર કોઈ અત્યારે કંટ્રોલ હોય એવું નથી દેખાતું. તો સારી વસ્તુ બી આવે છે, ખરાબ વસ્તુ બી આવે છે. તો એના ઉપરની કોઈ કંટ્રોલ મિકેનિઝમ જો આના ઉપર આવે તો જે કન્ટેન્ટ ક્રિએટર માટે કે યુવાનો માટે જે નવા બધા આયામો
બજેટમાં નક્કી કરવામાં આવ્યા છે એ સક્સેસફુલી પૂરા થાય. આ બંનેને મારો એક ક્વેશ્ચન છે. ટાયર 2 ટાયર 3 સિટીઝને પણ આ વખતે બહુ કન્સિડર કરીને સતત એક વસ્તુ ઉપર જ હેમરિંગ કરવામાં આવ્યું છે કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય, ત્યાં હેલ્થ ફેસિલિટીઝ વધે. શું કારણમાં જો ટાયર 2 ટાયર 3 માટેનું આ શું નિર્ણય હોઈ શકે? કયા કારણોસર? મેજર એમએસએમઈ તમે જુઓ ને તો ટાયર 2 ટાયર 3 સિટીઝમાં જ છે. અને એમએસએમઈ છે ને એ આપણા ઇકોનોમીનું બેકબોન છે, એ આપણે માનીએ છીએ, બરાબર. એટલે એને થ્રસ્ટ આપવા માટે, એને ફોકસ કરવા માટે ટાયર 2 ટાયર 3 સિટીઝને ઇમ્પોર્ટન્સ દેવામાં આવેલું છે. 100% બેને જે રીતે વાત કરી કે ટાયર 2 ટાયર 3 સિટીઝ અત્યારે તમે જોવો તો મોટો ફાળો એવું કહેવાય કે ટેક્સ કલેક્શનમાં કે તમારા કન્ટ્રીના ડેવલપમેન્ટમાં એમએસએમઈનો વધારે ફાળો હોય છે, જે નાના નાના ઉદ્યોગો છે. તો રાજકોટનું આજે એક્ઝામ્પલ લઈએ તો રાજકોટની બાજુમાં સાપર છે, મેટોડા છે, કે જે કોઈ આજુબાજુના એરિયામાં જીઆઈડીસી આવેલી છે, કે ગોંડલ બાજુ તમે જાઓ કે રૂરલ એરિયા બાજુ જાઓ તો હવે જીઆઈડીસી ડેવલપ થાય છે, ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય છે. હવે એ સિટીને જો ડેવલપ કરવામાં ના આવે તો ઇન્ડસ્ટ્રી એક લેવલ સુધી ઉપર આવીને પછી અટકી જશે. આજે ઇન્ટરનેશનલ ટાઈઅપ કરવું હોય કે ઇન્ટરનેશનલ ડીલ કરવી હોય કે ઇન્ટરનેશનલ કોઈ કસ્ટમર સાથેની કોઈ એની લાયઝનિંગ હોય તો આજે કોઈ માણસો અમદાવાદમાં આવી શકે, બરોડામાં આવી શકે, સુરતમાં ઇઝીલી આવી શકે, પણ કોઈ વ્યક્તિને ગોંડલ આવવું છે, સાપર આવવું છે, મેટોડા આવવું છે તો કનેક્ટિવિટી જોઈએ, એ સિટીનું ડેવલપમેન્ટ જોઈએ. તો એ જો બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે અને બિઝનેસ સપોર્ટ જો આપવામાં આવે ટાયર 2 ટાયર 3 સિટીને, તો ત્યાં રોજગારી બી વધશે અને એ બધા બિઝનેસ જે એમએસએમઈઝ છે એ કોર્પોરેટ લેવલ સુધી પહોંચશે, અલ્ટિમેટલી ઇકોનોમીને બૂસ્ટ આપશે. એકચ્યુઅલ ડેવલપમેન્ટ જે કહીએ ને એ થાય. મેડમ, આપણે જેમ એમએસએમઈ એસએમઈઝની જે વાત કરી કે આપણા રાજકોટ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે, પરંતુ એક વાત એ પણ આવે છે કે આ જ ઔદ્યોગિક સંસ્થાઓ એવી છે કે જેમને લિક્વિડિટીના પ્રશ્નો જોવા મળ્યા છે, અન્ય ઘણા બધા ક્રન્ચીસ ઊભા થયા છે, અન્ય ઘણા બધા કોમ્પ્લાયન્સીસ ઊભા થયા છે. તો એના માટે શું ડેવલપમેન્ટ ઇઝ ગુડ કે ચલો આપણે એસએમઈ એમએસએમઈને ડેવલપ કરીએ કે આપણું કરોડરજ્જુ છે, ભારત ઇકોનોમીનું બેકબોન છે, પણ દે આર ઓલ્સો ફેસિંગ મેની પ્રોબ્લેમ્સ. એના માટે જ દર વખતે દરેક બજેટની અંદર એમએસએમઈને સબસિડી દેવામાં આવે છે. કોવિડ ટાઈમે વ્યાજ માફી કરવામાં આવેલી હતી, અલગ અલગ બધી લોન્સ કરવામાં આવે છે, મુદ્રા લોન્સ કરવામાં આવે છે. એ સ્પેસિફિકલી એમએસએમઈને ધ્યાનમાં જ રાખીને કરવામાં આવે છે. હવે આજે કોઈ પણ એક નવા વ્યક્તિને ધંધો ચાલુ કરવો છે એ હંમેશા નાના પાયેથી જ ચાલુ કરવાનો છે. તો એ એક પોઈન્ટ ઓફ ટાઈમથી એક માઇક્રો યુનિટ જ રહેવાનું છે. તો એને આજે એક ડેવલપ બિઝનેસ કરીને લગભગ 25 કરોડનું ટર્નઓવર થાય ત્યાં સુધી કેટલી બધી અલગ અલગ વ્યવસ્થા મળે છે, કેટલા બધા અલગ અલગ બેનિફિટ્સ મળે છે, જે આપણું એમએસએમઈનું એક પોર્ટલ છે એમાંથી એને બધા બેનિફિટ્સ મળે છે. પ્લસ ઇન્સ્ટિટ્યૂટ માટે પણ જે એમએસએમઈની જે મિત્રાની વાત કરી છે એ કોર્પોરેટ મિત્ર જે સ્કીમની વાત કરી છે કે એફએમએ કાલે ડિક્લેર કર્યું કે આઈસીએઆઈ, આઈસીએસઆઈ કોસ્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, એ બધી પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટની સાથે રહી અને કોર્પોરેટ મિત્ર ની ગાઈડલાઇન્સ આવશે, એને લોન્ચ કરશે. હવે કોર્પોરેટ મિત્ર શું કરશે કે ભાઈ એક કોઈ વ્યક્તિને પોસ્ટ આપી સમજો કે એ વ્યક્તિને કોર્પોરેટ મિત્ર તરીકે આઈડેન્ટિટી મળી અને એ નાની બિઝનેસ એમએસએમઈ જે કંઈ છે એમને કમ્પ્લાયન્સની સર્વિસ પૂરી પાડશે, એમને જ્યારે બી જોશે ત્યારે બિઝનેસ એડવાઇઝરી આપશે, એમને સપોર્ટ મળશે. આજે એમએસએમઈ હરેક એમએસએમઈ એવી નથી કે જે એક લેવલના કન્સલ્ટન્ટ અફોર્ડ કરી શકે, તો એમને એક ગાઈડન્સ મળશે અને એક પ્રોપર પાથવે મળશે. તો એ સ્કીમથી બી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. મેડમ, કસ્ટમ્સમાં શું આ વખતે કોઈ નવી કોઈ જાહેરાત એફએમએ કરી હોય કે જે ખૂબ મહત્વ ધરાવતી હોય ભારત માટે? કસ્ટમ્સમાં ઘણા બધા રેટ્સ ડાઉન કર્યા છે. જે પહેલાં જે રેટ્સ હતા જે બીસીડીના એ ઘણા બધા ઓછા કરેલા છે. એના સિવાય એક જે સિંગલ વિન્ડો કર્યું જે કસ્ટમ્સ ક્લિયરન્સ માટેનું, એ ઘણું બધું સારું કર્યું છે. જે પહેલાં હતું એ પ્રોસેસ ઘણી કમ્બરસમ હતી, ઘણી બધી જગ્યાએ એ પેપર ફરતા હતા. એની બદલે હવે સિંગલ વિન્ડો ક્લિયરન્સ આવી ગઈ. તો આ તમે ઓવરઓલ બજેટ જોશો ને તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તરફ આપણા કન્ટ્રીને લઈ જાય છે કે જ્યાં પ્રોસિજરલ જેટલી જગ્યાએ જે બધા હિકઅપ્સ નડે છે ને એ બધી જગ્યાએ એ પ્રોસિજરલ જે બધા ઇશ્યુઝ છે ને એ બધા ક્લિયર કરે છે. તો કસ્ટમ્સ આ એક ઇનડિરેક્ટલી કસ્ટમ્સમાં જે રેટ ઓછા કરેલા છે, જે પ્રોસિજરલ ઇઝ કરેલી છે, એ ક્યાંક ને ક્યાંક આપણને ભારતને એક હાયર બેનિફિટ ઓવરઓલ ઇન્ટરનેશનલી આપી શકે એવી માન્યતા છે મારી. વિનયભાઈ, આપ પોલિટિકલ ફિલ્ડ સાથે પણ જોડાયેલા છો,
આપને એક પ્રશ્ન એ પૂછવો છે કે 2026માં ઘણી બધા રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણીઓ આવવાની છે. પશ્ચિમ બંગાળ કયો, સાઉથ કયો, પરંતુ જ્યારે ગઈકાલે જે બજેટ રજૂ થયું ને બજેટ પૂર્ણ થયા બાદ જે રીતે શેર બજારમાં કડાકા થયા, ઘણા બધા રાજકીય આગેવાનો જે માનતા હતા કે સમજતા હતા કે આ બધા રાજ્યોને કાંઈક ને કાંઈક મળશે, પણ એવું કાંઈ મળ્યું નથી. શું માનો છો? શું ઇલેક્શનમાં આની ઇફેક્ટ જોવા મળશે? એટલે કદાચ આ વસ્તુ કહો એટલે તમને એવું લાગે કે તમે સાહેબ પોલિટિકલ છો માણસ, એટલે આ વાત કરો છો અને મોદી સાહેબના વખાણ કરો છો, પણ એકચ્યુઅલમાં એઝ અ પ્રોફેશનલ જ્યારે અમે વિચારીએ તો અમને પહેલો વિચાર એવો આવતો જ હતો કે ભાઈ નજીકના સમયમાં જે સ્ટેટમાં ઇલેક્શન છે, એક્સપેક્ટેશન જેમ મેડમે વાત કરી કે ટેક્સ રેટ કટની કે એવી એક્સપેક્ટેશન નહોતી, પણ એઝ અ પ્રોફેશનલ એવી એક્સપેક્ટેશન અમે લઈને બેઠા હતા કે જે સ્ટેટમાં ઇલેક્શન્સ આવે છે ત્યાં કાંઈક થોડુંક એના પ્રત્યે બજેટ સોફ્ટ કોર્નર બતાવે અને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કે પછી એના ડેવલપમેન્ટની વાત વધારે થાય. પણ કાલના બજેટ પછી એક વસ્તુ ઉભરીને બહાર આવે છે કે જે મોદી સાહેબ વિચારે છે કે 2047 એને ડેવલપ્ડ ઇન્ડિયા બનાવવું છે, તો એના બધા શોર્ટ ટર્મ બેનિફિટ અત્યારે જે સ્ટેટમાં ઇલેક્શન આવે છે ત્યાં કંઈ ફાળવણી કરે કે એના ઉપર વધારે ધ્યાન આપે તો એને 100% રાજકારણમાં પક્ષ લેવલે ફાયદો થવાનો છે. પણ એ બધી વસ્તુને પરે રાખી અને 2047ના વિઝનને સાથે રાખી અને ડેવલપમેન્ટની જ વાત કરી છે. એટલે એવું કહી શકાય કે આ બજેટ કોઈ રાજકારણ કે રાજરમત રમવા માટેનું બજેટ નહોતું, પણ એકચ્યુઅલમાં ભારતના અર્થતંત્રને મહાસત્તા બનાવવા માટેનું બજેટ હતું. અને હેડ ઓફ ધ ફેમિલી જે કહીએ ને કે જ્યારે કોઈ પારિવારિક જે આપણો હેડ ઓફ ધ ફેમિલી હોય એ હંમેશા પરિવારનું એનું ભલું વિચારે, ઓવરઓલ ભલું વિચારે, પછી એ કોઈ એકેય ફેમિલી મેમ્બર માટે બાયસ ન હોય. આ ખરા અર્થમાં મોદી સાહેબે એ પ્રૂવ કરી દીધું. બિલકુલ. મેડમ, જ્યારે બજેટ રજૂ થવાનું હોય એ પહેલાં બધી ઇન્સ્ટિટ્યૂટ, બધા ફ્રેટર્નિટીઝ, બધા પ્રોફેશન્સ પાસેથી કોઈક ને કોઈક સજેશન્સ લેવામાં આવતા હોય છે. સીએ ફ્રેટર્નિટીએ પણ ઘણા ખરા સજેશન્સ આપ્યા છે. શું માનો છો, જે સજેશન્સ કયા પ્રકારના આપવામાં આવ્યા હતા આપની ફ્રેટર્નિટી દ્વારા અને એ પરિપૂર્ણ થયા છે કે કેમ? મેજરલી ઓછા થયા છે. એક આ કોર્પોરેટ મિત્રવાળું જે સજેશન હતું એ ઘણી બધી અર્થે એફએમએ કન્સિડર કરેલું છે. એના સિવાય જોઈન્ટ રિટર્નની વાત કરેલી હતી કે હસબન્ડ વાઈફ વચ્ચે જોઈન્ટ રિટર્ન કરવામાં આવે, જેમાં અત્યારે 12 લાખ રૂપિયાની એક જણને છૂટ મળે છે, તો હસબન્ડ વાઈફ બંનેનું થઈને 24 લાખની નીચે હોય તો એ જોઈન્ટ રિટર્ન ફાઇલ કરે અને 24 લાખ સુધીની તમને ઇન્કમ ન મળે, એટલે ટેક્સેશન ન થાય. પણ એ મુદ્દો નથી કન્સિડર કરેલો, એટલે કદાચ કરત તો કોમ્પ્લિકેશન્સ વધી બી શકત, લોકો માટે નહીં, અમારા લોકો માટે, પ્રોફેશનલ્સ માટે. પણ લેટ્સ સી ફ્યુચરમાં શું રાખે છે. આ પણ પ્રશ્ન છે કે જ્યારે આટલી બધી સારી પ્રોવિઝન્સ કરેલી છે, આ બધી જોગવાઈઓ કરેલી છે, તો સીએ પ્રોફેશનની જવાબદારીઓ હવે વધી ગઈ, કારણ કે આપે જેમ કીધું કે કોર્પોરેટ મિત્ર એટલે તમારે જ એ બધી વસ્તુમાં આગળ આવવાનું છે. શું માનો છો મેડમ, શું હવે તમારી રિસ્પોન્સિબિલિટી કેટલા અંશે વધી જશે, કયા કયા ક્ષેત્રમાં વધી જશે અને શું આનાથી દેશને ફાયદો થશે? ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની ઓવરઓલ એડવાઇઝરી હંમેશા બિઝનેસમેન માટે સારી રહેલી છે, કારણ કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને ટોટોમાં બધા લોઝ ખબર હોય છે. એટલે માણસ જ્યારે ધંધો ચાલુ કરે છે ત્યારથી લઈને માઇક્રો યુનિટ હોય છે, માઇક્રો યુનિટથી લઈને 100 કરોડનું ટર્નઓવર કરે, આઈપીઓ લે આવે, લિમિટેડ કંપની બને, આ આખી પ્રોસેસની અંદર ઓર આખી જર્નીની અંદર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે એને ધંધો વધારવાથી લઈને ટેક્સ પ્લાનિંગથી લઈને બધું લોની એમ્બિટમાં રહીને કેમ આગળ વધવું, કઈ કઈ જગ્યાએ શું શું નડે છે અને એ બધી વસ્તુઓને પાર પાડતા આગળ વધી શકે એ ટાઈપની એડવાઇઝરી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કરતા હોઈએ છીએ. તો અમે તો એવું જ માનીએ છીએ કે અમારી આ બધી જવાબદારી છે દેશને આગળ લઈ આવવા માટે. અમારો ક્લાયન્ટ આગળ વધશે તો એમાં અમારાથી વધારે તો કોઈ રાજીપો કોઈને હશે જ નહીં કરીને. કમ્પ્લાયન્સ લેવલે તમને વાત કરવામાં આવે તો ઘણા બધા કમ્પ્લાયન્સ વધી ગયા છે, એમાં બેમત નથી. છેલ્લા 5 વર્ષમાં તો ઘણા બધા કમ્પ્લાયન્સ વધી ગયા છે. પણ આ વખતે જે એક ઇન્કમ ટેક્સમાં જે એક રિટર્ન ફાઇલિંગ માટે જે સ્ટેગરિંગ થયું છે કે 31 જુલાઈમાં જે નોન ઓડિટવાળા જેટલા હતા એ બધાનું 31 જુલાઈ હતું રિટર્ન ફાઇલિંગની ડેટ, અને બાકી બધા માટે ઓડિટેડ માટે અને ઓડિટેડના પાર્ટનર્સ માટે અને કંપનીઝ માટે 31/10 હતું. એમાં સ્ટેગરિંગ થયું છે કે 31 જુલાઈમાં ATR 1 અને 2 એટલે
ધંધાકીય આવક ન હોય એવા લોકો માટે ITR 1 અને 2 હોય છે. એ માટે 31 જુલાઈ છે. 31 ઓગસ્ટ છે એ ધંધાકીય લોકો માટે, પણ જે લોકોની ઓડિટ ન થતા હોય એવા લોકો માટે, અને 31/10 છે એ ઓડિટેડ લોકો માટે. આ રીતે સ્ટેગરિંગ કરેલું છે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગમાં. તો આનાથી અમારા લોકો ઉપર ઘણું બધું પ્રેશર ઓછું થઈ જશે. તો જે 31 જુલાઈ જે ડેડલાઇન હતી, જ્યારે બહુ જ પ્રેશર રહેતું હતું, એમાં કાફી ઘટાડો થઈ જશે. પણ એની સાથે એક એ પણ છે કે જે એના પેનલ્ટીની જગ્યાએ જે લેટ ફાઇલિંગ ફી આવી ગયું છે અમુક જગ્યાએ, એ લેટ ફાઇલિંગ ફીના લીધે કમ્પ્લાયન્સ વધારે ટાઈટ થઈ જશે, ઓડિટ રિપોર્ટ એકદમ ટાઈમસર ફાઇલ કરવા પડશે, એ બધું થશે. પણ એ ઓવરઓલ આપણા દેશના, આપણા કન્ટ્રીના બેનિફિટ માટે જ છે, તો અમે એને ભારણ નથી ગણતા. આપનું શું માનવું છે વિનયભાઈ? 100% કમ્પ્લાયન્સ વધશે, ઇન સેન્સ કે આજે બજેટ આવે એટલે તમે સમજો કે કાલ બજેટ આવ્યું હોય, કોઈ ક્લાયન્ટને પોતાને બજેટમાંથી કોઈ પોઈન્ટ લાગે ન લાગે, પણ સીએને સતત રવિવાર હોય તો એ ફોન ચાલુ થઈ જાય કે સાહેબ બજેટ કેવું રહ્યું. એટલે અમારે મહિના 2 મહિના એને જવાબ આપવા પડશે, બજેટને ડીકોડ કરવું પડશે, ક્લાયન્ટને એની લેંગ્વેજમાં, લેમેન લેંગ્વેજમાં સમજાવવું પડશે. એટલે એ સમજાવશું એટલે ક્લાયન્ટને અત્યારે શરૂઆતમાં એવું થશે કે સાહેબ તો આ સરકાર આપણી નથી. કેમ કે જે લેમેન છે, સ્મોલ ટેક્સ પેયર્સ છે, એને અમે જે સમજાવશું ઇકોનોમિક ડેવલપમેન્ટ, કે ઇન્ડિયાના અર્થતંત્રની વાત કરીએ કે 2047માં આપણે અહીંયા હશું, તો ક્લાયન્ટનો પ્રશ્ન એવો જ હશે કે સાહેબ નેક્સ્ટ યરના રિટર્નમાં આપણો બેનિફિટ શું? તો જે શોર્ટ ટર્મ બેનિફિટ નથી. એટલે આવા બધા પ્રશ્નો તો અમારી સામે આવવાના જ છે. જેમ મેડમે વાત કરી, રિટર્ન ફાઇલિંગની ટાઈમલાઇન્સ જે સ્ટેપમાં એમને ચેન્જ કરી છે, તો એ પ્રેશર અમારું થોડુંક ડાયવર્ટ થઈ જશે. બીજું, રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવાની જે 31 ડિસેમ્બર ડેટ હતી, એ ડેટને વધારીને વિથ નોમિનલ ફી 31 માર્ચ કરી દેવામાં આવી છે. એટલે 31 ડિસેમ્બરમાં અમારે જીએસટી અને ઇન્કમ ટેક્સના રિવાઇઝ રિટર્નનો બધો ફ્લો ભેગો થતો હતો. તો જીએસટીનું કામ પ્રોપર ટાઈમે પૂરું થશે અને માર્ચ સુધીનો ટાઈમ મળશે, અને ક્લાયન્ટને બી ટાઈમ મળશે માર્ચ સુધીનો. તો કમ્પ્લાયન્સ એ રીતે જોઈએ તો અમારું ટેન્શન હળવું થશે, પ્રેશર હળવું થશે, અને ક્વોલિટી સર્વિસ આપી શકશું. મેડમ, આપ બંનેને એક પ્રશ્ન એ પૂછવો છે. જ્યારે આપ સીએ ફ્રેટર્નિટીથી બિલોંગ કરો છો, હવે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરતા હોય કે 2047 વિકસિત ભારતની વાત કરતા હોય, સીએ આર ધી બેકબોન ઓફ એન ઇન્ડિયન ઇકોનોમી. એમ શું માનો છો હવેનો આપનો જે રોલ હશે કેવો હશે? ચલો, કમ્પ્લાયન્સીસ જે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે, ઇન્કમટેક્સના લોઝની જે વાત કરતા હોય, જીએસટી વાત કરતા હોય, પણ અબવ ધેટ હવે સીએનો રોલ કેવો હશે? હું એમ કહીશ કે વધારે ભારણ હું એડવાઇઝરી ઉપર આપીશ. કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ કમ્પ્લાયન્સ ઘણી વખત ઓટો રૂટ ઉપર એ થતા હોય છે, જેમાં અમારા લોકોનું ઇનપુટ એ રીતે હોય છે કે જેમાં કમ્પ્લાયન્સ તમારું ઇઝી થઈ શકે. પણ એડવાઇઝરી છે જે મેઇન રોલ પ્લે કરે છે. તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની એડવાઇઝરીના બેઝિસ ઉપર કોઈ પણ ધંધાકીય વ્યક્તિ છે એ 0થી લઈને 100 સુધીની માર્કિંગ આપો તો એ 99 સુધી તો પહોંચી જ શકે છે. તો એ અમારી જીવાદોરી હશે બિઝનેસમેનને આગળ વધવા માટે, અને એના બેસિસ ઉપર આપણી ઇકોનોમી ડેવલપ થઈ શકશે. 100%. આજે આપણા પૂર્વ રાષ્ટ્રપતિએ પણ એક વખત એવું કીધેલું કે સીએઝ આર ધ 4th પિલર ઓફ ઇન્ડિયન ઇકોનોમી. એ વસ્તુ 100% સાચી છે, અને ઇન ટાઈમ્સ ટુ કમ આ વસ્તુ પ્રૂવ થશે અને પબ્લિકને બી ખબર પડશે. અને ઇન્ડિયન ઇકોનોમી જ્યારે ડેવલપ થશે ત્યારે જ્યારે સીએના રોલની વાત કરવામાં આવશે તો એ બહુ કહેવાય ને કે રિટર્ન ઇન ગોલ્ડન વર્ડ્સ એવું લખાશે. કેમ કે કોઈ નાનો બિઝનેસ હોય, આજે રાજકોટ લેવલે પર્સનલી અમારા કોઈ ક્લાયન્ટ લેવલની વાત કરીએ તો જે ક્લાયન્ટ ડેવલપ થતો હોય, કોઈ નાનો ક્લાયન્ટ છે, નાનો ઉદ્યોગ ચાલુ કરે છે, તો એ ઉદ્યોગ ચાલુ કરે છે, એનામાં પોટેન્શિયલ છે. અમે એક વિઝન લઈને બેઠા હોય અમારા ક્લાયન્ટ માટે કે આ ક્લાયન્ટને એમએસએમઈ છે ત્યાંથી કોર્પોરેટમાં લઈ જાઓ, કોર્પોરેટમાંથી ડાઉન ધ લાઇન 5 years 10 years એમને આપણે આઈપીઓમાં લઈ જશું કે કોર્પોરેટ લેવલે એને ડેવલપ કરશું. તો અમારી એડવાઇઝરી નીચે જેટલા બિઝનેસ ડેવલપ થતા હોય છે, આજે એવું નથી કે અમે રિટર્ન ફાઇલિંગ કરીએ, ટેક્સ ઓડિટ કરીએ કે જીએસટી કમ્પ્લાયન્સ કરીએ. બિઝનેસ એડવાઇઝરી આપીએ, એના ઇન્ટરનલ કંટ્રોલ સેટિંગ કરીએ, એમના બીજા ઓડિટ્સ કરીએ, MIS ઓડિટ કરીએ, અને એને બિઝનેસ ડેવલપમેન્ટમાં અમે એને મદદ કરતા હોઈએ છીએ કે ભાઈ બિઝનેસ આ રીતે ડેવલપ થઈ શકે. એની પાસે આવડત છે, એ આવડતને પ્રોપર જગ્યાએ મૂકવા માટેનું લાઈન દોરી કે રોડમેપ જે અમે આપતા હોઈએ છીએ. એને લીધે બધી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થતી હોય છે. અને તમે જનરલાઇઝ જોતા હશો કે જ્યાં સીએસ સર્વિસ આપતા હશે આ રીતની બિઝનેસ એડવાઇઝરીની, એ બિઝનેસ ક્યારેય કોઈ
ક્લચમાં નહીં આવે કે બિઝનેસ ક્યારેય કાચો નહીં પડે. આ રેશિયો બહુ ઓછો હશે કે સીએ જ્યારે એડવાઇસ આપતો હોય અને એ બિઝનેસ એનો કાચો પડ્યો હોય. મેડમ, ઇન્ટરનેશનલ ઇકોસિસ્ટમની આપણે વાત કરીએ અને આપણે જ આજના બજેટમાં એટલે ગઈકાલે જે બજેટ રજૂ થયું એને આપણે જો જોડીએ, શું માનો છો અત્યારે ભારતની અમેરિકા સાથેની જે સંબંધો જે છે એમાં ક્યાંક ને ક્યાંક ટેરિફના ઘણા ખરા મુદ્દાઓ આવી રહ્યા છે. યુરોપિયન યુનિયન કહો, રશિયા કહો કે કોઈ પણ કહો, યુરોપિયન કન્ટ્રી ભારતની તરફેણમાં રહે છે, બરાબર? તો જે બજેટ કાલે જે રજૂ થયું એ મેક્રો વેવ ઉપર આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ રિલેશન્સ અત્યારના હાલ આપણે જે છે એમાં કેટલું બેનિફિશિયરી હશે? હું આ વસ્તુને ડિફરન્ટલી લઈશ. બજેટ છે ને એ એક કન્ટ્રીનું પોતાનું એક ડેવલપમેન્ટ માટેનું એક ઇવેન્ટ છે, બેરોમીટર છે. ગઈકાલે જે એફએમએ જે બજેટ રજૂ કર્યું એના ઉપરથી ક્લિયર કટ છે કે ફોકસ છે એ ફક્ત ને ફક્ત આપણને ડેવલપમેન્ટ કરવા માટેનું જ છે. એ ઇન્ટરનેશનલી તમે જે આ ટેરિફ વોરની ને બધી વાત કરો છો, યુએસની વાત કરો છો, તો એના માટે આપણે ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે રિપ્લાયસ આપેલા જ છે ઇન્ટરનેશનલી, ડિરેક્ટ કયો કે ઇનડિરેક્ટ કયો, જેનાથી એક બહુ ક્લિયર સ્ટેટમેન્ટ જાય છે કે ભારત છે એ વિકાસના પંથે છે અને અમને કોઈ નડવાનું નથી ને અમે કોઈને નડવાના નથી, બરાબર છે? એટલે બજેટ છે એને હું મેક્રો લેવલ સુધી એ ડિસ્કશન, એટલે આ એવી ઇવેન્ટ જ નથી કે જેને તમે ઇન્ટરનેશનલી કોઈ ઇમ્પેક્ટ આવશે કે ઇફેક્ટ આવશે. એ ખાલી પોતાના જ ડેવલપમેન્ટ માટેનું આ એક ઇવેન્ટ હતું જે બહુ સરસ રીતે કરવામાં આવેલું છે. પછી વાત એ પણ છે કે એફએમ અને મીન્સ કે ગવર્મેન્ટ આપણી ઈચ્છે છે કે ભાઈ આપણા જે બિઝનેસ જે છે એમાં મોસ્ટલી ઇમ્પોર્ટ ઘટે ને એક્સપોર્ટ કરતા થાય. તો આને આપણે ઇન્ટરનેશનલી જો તમે જુઓ તો ઇટ ઇઝ અ કી સેન્ટેન્સ કે ભાઈ આપણું જે અન્ય દેશો પરનું જે આપણી જે નિર્ભરતા છે એ આપણે ઘટે અને આપણે જે આત્મનિર્ભરની જે વાત કરીએ છીએ એ વધુ ચરિતાર્થ થાય. હા, 100%. કારણ કે એક તો આપણી જે કન્ઝમ્પશન સ્ટોરી છે એ તો સૌથી મોટી છે, એટલે એ ઇન્ટરનેશનલી કોઈ એમને કમ્પીટ જ નથી કરી શકે એમ. આપણું હોમ કન્ઝમ્પશન જ ઘણું બધું વધારે છે. તો એ હિસાબથી જે પ્રકારનું બજેટ આવેલું છે એમાં બીજા કન્ટ્રીઝ ઉપરની આપણી જે ડિપેન્ડન્સી છે એ ઓછી કરી, હોમગ્રોન પ્રોડક્ટ્સ કરી અને હોમ કન્ઝમ્પશન કરવાની જે સ્ટોરી છે એનાથી આપણે જે વિકસિત ભારતનું 2047નું જે સપનું જોયું છે એ વધારે સારી રીતે સાકાર થશે. શું કહેવું છે તમારું? એટલે મેડમે જે વાત કરી બહુ સાચી છે. અત્યારે તમે જે વાત કરો છો કે અમેરિકા, ટેરિફ વોર, આ બધી વાત કરીએ એટલે એવું લાગે કે ભાઈ આપણે એમાંથી દબાઈ ગયા કે એનાથી ડરી ગયા કે શું થયું. પણ તમને 2-3 વસ્તુ કહું કે એને બીટ કરવા માટે જે યુરોપિયન કન્ટ્રીઝ સાથે ટ્રીટી કરવામાં આવી એ વ્યવસ્થિત જવાબ હતો કે ભાઈ તમારા કોઈ પણ પ્રેશરથી કે ઇન્ટરનેશનલી કોઈ પણ પ્રેશર ઊભું થાય એનાથી હવે ઇન્ડિયા દબાઈને નહીં રહે, એના અલ્ટરનેટ ગોતવા મળશે કે પોતે ડેવલપ થશે. ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવાની વાત છે જે આ બજેટમાં આપી છે એ બજેટથી ડાયરેક્ટ બેનિફિટ એવું થશે કે ઇન્ડસ્ટ્રી લોકલ જે આપણી છે એ ડેવલપ થશે, ઇમ્પોર્ટ ઘટશે, સેલ્ફ ડેવલપમેન્ટની વાત વધારે છે કે આપણે કોઈ ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું પડે, ઇન્ડિપેન્ડન્ટ થવાની વાત છે. એટલે જ્યારે ઇન્ડસ્ટ્રી આપણી પોતાની ઇન્ડિપેન્ડન્ટ થશે તો સામેવાળી કન્ટ્રીને આપણે કોઈ જવાબ દેવાની જરૂર નથી કે એને બીટ કરવાની જરૂર નથી. આપણું ડેવલપમેન્ટ જોશે એટલે આપણું ડેવલપમેન્ટ ઓટોમેટિક ઉપર જઈને બોલશે. એટલે જે આપણે કોમન લેંગ્વેજમાં કહીએ છીએ ને કે કોઈની લીટી આપણે ટૂંકી નથી કરવી. એટલે મોદી સાહેબે જે બજેટમાં જે વસ્તુ આપી છે તો આપણી લીટી લાંબી કેમ થાય 2047 સુધીમાં એનું વિઝન આપી દીધું અને એ દિશામાં કામ કરવાનું ચાલુ કરી દીધું છે. બીજા કન્ટ્રી જે કંઈ કે આપણે આપણા વિકાસની વાત કરીએ. સમયનો અવરોધ છે પરંતુ મારે 2 પ્રશ્ન છતાં પણ પૂછવા છે. મેડમ, આપને મારો પ્રશ્ન છે કે આ વખતેના બજેટમાં એગ્રીકલ્ચરમાં જે ફોકસ જેવો હતો બધા એવું કહે છે કે એવું નથી, પરંતુ એક આઈ કેચ એવા મુદ્દા છે કે એફએમએ કોકોનટ છે, પછી કોકો છે, આ બધી વસ્તુ ઉપર વધુ એમ્ફેસિસ કર્યું છે. શું માનો છો? કારણ કે આપણે ટ્રેડિશનલ ક્રોપ્સની કોઈ વાત જ આ બજેટમાં થઈ નથી, પરંતુ આ જે બધા ખેડૂતોને જે લાભ આપવાની વાત છે કે જે આ બધું કલ્ટિવેશન કરતા હોય આ બધી પ્રોડક્ટ્સનું, તો શું કારણ હોઈ શકે છે આ બધી વસ્તુમાં? તો આ જે બધી પ્રોડક્ટ્સ છે ને જે એમણે કીધેલી છે એ બધી થોડી એક્સપેન્સિવ પ્રોડક્ટ્સ છે. સેકન્ડલી સ્પેસિફિકલી આપણે કદાચ એક્ઝામ્પલ તરીકે કોકોનટની જ વાત કરીએ તો કોકોનટનું ટોટલ પ્રોડક્શન ઓવરઓલ વર્લ્ડમાં ઇન્ડિયા પાસે 30%નું છે, જે ઘણું બધું વધારે કહી શકાય. તો ફોકસ એવું છે કે જે આપણી બધી સ્ટ્રેન્થ છે એગ્રીકલ્ચરમાં પણ, જે આપણી સ્ટ્રેન્થ છે જે બીજા કન્ટ્રીઝ પાસે ઓછી છે ને આપણી પાસે વધારે છે, એને ફોકસ કરો અને એને આગળ વધારો.
જેનાથી ઇન્ડિયા શાઇનિંગ વાળી સ્ટોરી વધારે સારી રીતે આગળ આવે. જી વિનયભાઈ. કૃષિની વાત કરીએ, જેમ મેડમે કીધું કે જે ઇન્ડિયાના સ્પેસિફિક ક્રોપ છે કે જે ઇન્ડિયાની ઓળખ અપાવી શકે, એ બધા ક્રોપ જે અત્યાર સુધી નહોતા એટલા ઇન્ટરનેશનલી ક્યાંય આગળ આવ્યા, તો એમને ડેવલપ કરવા માટે, એમનું પ્રોડક્શન વધારવા માટે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં એમની આઈડેન્ટિટી લઈ આવવા માટે ઘણા બધા કામ કરવામાં આવ્યા, સબસિડી આપવામાં આવી અને એમને આસિસ્ટન્સ આપવામાં આવ્યું. પણ જ્યારે આપણે સૌરાષ્ટ્રમાં બેઠા છીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતોની એક આશા હતી કે અમારા માટે શું. લાસ્ટ યર જેમ જોવો કે ભાઈ ખેડૂતો માટે ઘણી સારી બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી હતી કે જેને લીધે ખેડૂતોનો ઉદ્ધાર થાય, ખેડૂતોની ઇન્કમ ડબલ થાય, આવી બધી વાત કરવામાં આવી હતી. તો એના કન્ટિન્યુએશનમાં ખેડૂતોની એવી આશા હતી, સૌરાષ્ટ્રના પર્ટિક્યુલર ખેડૂતોની, કે અમારા માટે બી આમાં ક્યાંક જગ્યા હશે કે અમારા માટે કંઈક જોગવાઈ હશે. એટલે ડાયરેક્ટ બેનિફિટ ખેડૂતોને કોઈ એવા ન્યાય નથી મળ્યા કે એવી જોગવાઈ કે અનાઉન્સમેન્ટ નથી થયા, એટલે ખેડૂતોમાં થોડીક નારાજગી અને નિરાશા અત્યારે દેખાય છે. પરંતુ એક એઆઈનો યુઝ હવે ખેડૂતો માટે કેવી રીતે કરવો, કે ખેડૂતો એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકે ડિજિટલ યુગમાં અને મેલ કેમ મેળવી શકે, એના માટે એઆઈ પોર્ટલ એગ્રીકલ્ચર સેક્ટર માટે સ્પેશિયલ લોન્ચ કરવામાં આવશે, એવી એક જાહેરાત કરવામાં આવી છે. પણ અત્યારના જે ગ્રાઉન્ડ લેવલ ઉપર ખેડૂતો કામ કરે છે એને આ જાહેરાત અત્યારે કદાચ નહીં સમજાય કે એઆઈ પોર્ટલ અમારા માટે આવશે તો અમે એનાથી શું ફાયદો થશે કે એનો શું અમે ઉપયોગ કરશું કે કેવી રીતે લાભ મળશે. તો એ વસ્તુ હજી સમજાવવી પડે એવી છે, ખેડૂતોને ગ્રાઉન્ડ લેવલ પર લઈ જવું પડશે અને થોડુંક પ્રેક્ટિકલ બતાવીને આપવું પડશે કે ભાઈ એઆઈ એટલે બધાને ખબર છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એની અંદર ખેડૂતોનો ફાયદો શું એ ખેડૂતોને ના ખબર પડે. એટલે ઘણી વખત આપણું બજેટ બી એવું હોય છે કે બજેટને સમજાવવા માટેના પ્રોગ્રામ કરવા પડતા હોય છે. તો આ તો ખેડૂતો માટે અને એઆઈની વાત છે, તો થોડા એને એજ્યુકેટ કરવા પડશે અને એ પ્લેટફોર્મ બી ઊભા કરવા પડશે કે આજે રૂરલ એરિયામાં એઆઈને સમજી શકે એ માટેનું થોડુંક નોલેજ આપવામાં આવે અને એવા બી સેન્ટર ઊભા કરવા પડે કે જેને લીધે ત્યાં આજકાલના નવા જે યુવાનો ખેતીમાં જોડાય છે તો એ પહેલાં એ ટ્રેનિંગ લે, શીખે એઆઈ શું છે, પછી એનો યુઝ કેવી રીતે પોતે એગ્રીકલ્ચરમાં કરે, એ આગળ વધારી શકાય. છેલ્લો પ્રશ્ન મારા બંનેને. મેડમ, આપના મતે બજેટ આપે જે કીધું, પણ બજેટના પ્રોઝ અને કોન્સ શું છે આ બજેટના? બજેટના પ્રોઝ અને કોન્સની વાત કરીએ તો ડિસએડવાન્ટેજીસ એ છે કે આમ આદમીને એટલે કોમન મેનનું બજેટ નથી આ. એટલે કોમન મેનને કોઈ ઇમિડિયેટ બેનિફિટ આમાંથી કોઈ દેખાતો જ નથી. મને એઝ અ પર્સન મારા માટે શું સસ્તું થયું, શું મોંઘું થયું અને મારું ટેક્સેશન ક્યાં મને પ્લસ થયું ક્યાં માઇનસ થયું, મને આમાં જ રસ હોય. મોસ્ટ ઓફ 80% લોકોને એમાં જ રસ હોય છે. આજે ગમે તેટલા છાપા, મેગઝીન્સ ઓર ગમે તે જગ્યાએ માણસ બજેટનું વાંચતું હોય ને તો એ 2, 3, 4 પાના ભરેલા હોય, એમાંથી એને ખાલી રસ એમાં જોઈએ મારું શું સસ્તું થયું, શું મોંઘું થયું અને મને ટેક્સમાં ક્યાં રિલીફ છે. આના સિવાય કોમન મેનને આમાં કોઈ રસ હોતો નથી. તો કોમન મેન માટે કોઈ પ્રેક્ટિકલી એવું એડવાન્ટેજ નથી આમાં. એની સામે જે મોટું પિક્ચર જોવામાં આવે તો મોટું પિક્ચર એ છે કે આપણું વિકસિત ભારત માટે ડેવલપમેન્ટ માટે જે સ્ટેપ્સ લેવામાં આવેલા છે, જેના આપણે જે પોડકાસ્ટના શરૂઆતમાં જ વાત કરી કે જે ઇમિડિયેટ બેનિફિટ કોઈ શોર્ટ ટર્મ નથી દેખાવાના, લોંગ ટર્મ બેનિફિટ્સ આપણને મળવાના છે, દેખાવાના છે. અમે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, બિંગ પ્રોફેશનલ્સ ફાઇનાન્સના ફિલ્ડમાં રહેલા છે, અમને દેખાય છે કે આજે નહીં ને 5 વર્ષ પછી આનો અત્યારના બજેટની શું ઇમ્પેક્ટ હશે અને જે આપણું સપનું છે વિકસિત ભારતનું એ તરફની આ જીવાદોરી છે એ અમને દેખાય છે. સો અમારા માટે એ એડવાન્ટેજ કહેવાય. પણ જે એનું ડિસએડવાન્ટેજ છે આ બજેટનું, કોમન મેન માટેનું બજેટ નથી. વિનયભાઈ, કોઈ પણ ઇવેન્ટ બને, કાંઈ પણ વસ્તુ આપણે કોઈ ઘરમાં કે બિઝનેસમાં કે પ્રોફેશનમાં નવી કરીએ કે કાંઈ સવારે ઉઠીને તમે કોઈ સ્ટેપ લ્યો તો એની 2 વસ્તુ હોવાની જ છે, ફાયદા હોવાના, ગેરફાયદા હોવાના. જોવાનું એ છે કે ફાયદા ઝાઝા હોવા જોઈએ, ગેરફાયદા ઓછા હોવા જોઈએ અને જે ગેરફાયદા કે એની નુકસાની છે એને તમે ફાયદાથી એડ્રેસ કરી શકો. આ બજેટમાં 100% એવું દેખાય છે કે અત્યારે ડાયરેક્ટ બેનિફિટ નથી, ફ્રીબીઝની વાતો નથી કરી ગવર્મેન્ટે, કેમ કે એને મત નથી જોતા આ બજેટથી. એને ઇન્ડિયાનું ડેવલપમેન્ટ જોઈએ છે. 2047 ડેવલપ્ડ ઇન્ડિયા તરીકે એને પોપ્યુલરાઇઝ કરવું છે, પબ્લિશ કરવું છે અને એ સાકાર કરવું છે સપનું. તો અત્યારે જે આ બજેટ આપ્યું છે એમાં ફાયદા ઘણા બધા છે. 2-3 ગેરફાયદા કદાચ બી જો હોય નેગેટિવ સાઈડ તો એને જે ડેવલપ થશે આપણું નેશન એનાથી એડ્રેસ કરી શકશું. એક પર્ટિક્યુલર નેગેટિવ પોઈન્ટ કે કદાચ જોખમ ઊભું થાય, જે તમે હમણાં વાત કરી, મેડમે બી જવાબ આપ્યો કે ભાઈ
જે 7 વર્ષની જેલ હતી એને 2 વર્ષ કરી દીધી, 2 વર્ષ હતી એને 0 કરી દીધી. એટલે જે અલ્ટિમેટલી ફાઇનાન્શિયલ ક્રાઇમ કહી શકાય ઇફ ઇન્ટેન્શનલ. ઇફ ઇન્ટેન્શન, કરેક્ટ. ઇન્ટેન્શનલ નથી, કોઈ ટેકનિકલ ખામીને લીધે કે કાંઈ પણ કોઈ ઇસ્યુ થયા અને કોઈ પેનલ્ટી પ્રોસિક્યુશન્સ ચાલુ થાય તો ત્યાં રાહત આપવાની જરૂર હતી, જે આપી. પણ જે વ્યવસ્થિત પ્રી પ્લાન્ડ ઇન્ટેન્શનલ જે વસ્તુ ઊભી થાય છે કે કોઈ કર ચોરી કરવામાં આવે છે કે બેનામી ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવે છે, તો ત્યાં આ જે 7 વર્ષના 2 વર્ષ કર્યા એને લીધે કદાચ મોટિવેશન મળે તો એ નુકસાની કહી શકાય બજેટની. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપનો કિંમતી સમય ફાળવીને અમારે આંગણે આવ્યા. આપનો આભાર. મિત્રો, બહુ બ્લેક એન્ડ વ્હાઇટમાં બંને તજજ્ઞોએ બજેટને સિમ્પ્લિફાઈ કરીને આપ સમક્ષ મૂક્યું છે. આ બજેટ નથી કોમન પબ્લિક માટે, નથી આમ આદમી માટે, નથી કોઈ ફ્રી બીઝની જાહેરાત, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર, કેન્દ્ર સરકારનું જે સ્વપ્ન છે કે 2047 એટલે કે વિકસિત ભારત, એના માટે આ બજેટ ખૂબ ફાયદારૂપ છે. કારણ કે આ લોંગ ટર્મ બેનિફિટ આપવા માટેની જે બધી જોગવાઈઓ છે, જે બધી જાહેરાતો છે, તે નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. નથી કોઈ ટૂંકો આમાં બેનિફિટ જોવામાં આવ્યો, પરંતુ આ બજેટ આવનારા દિવસોમાં કેટલું ઉપયોગી થશે, શું લાભ થશે, તે તો આવનારો સમય જ જણાવશે. ત્યારે ફરી આવા કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.